જય કમિયા દર્શક મિત્રો, સિંગર માલડે જેઠવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે એક એવા સિંગરને, આજ એવા એક બેનને આપણે મળવા આવ્યા છે કે જેની વય નાની અકલ વધુ ઉજ્જવલ, જેના આચાર દેજે એવું દાતાર તું હથિરું માણ હમરા. જે વય નાની છે બેનની, અને અત્યારે આ સમયમાં આપણે વિચાર કરીએ તો વધારે પડતા યંગ જનરેશન હિન્દી ગીતોની પાછળ ગયેલું છે. પછી રાસ ગરબા, લોકગીત, એ તો આપણો એક વારસો છે. પણ આ બેનની સોય છે એક અલગ પ્રકારની છે કે જેણે સંતવાણીની સંઘરી રાખી છે. કે અવળી નાની ઉંમરમાં એ બેને સંતવાણીનો જે સંગ્રહ કર્યો છે. તો આગળ વાત કરતાં આપણી બેનના મુખેથી જ, એના સ્વમુખેથી જ એનો પરિચય કેળવીએ. સીતારામબેન, તો બેન તમારા મુખેથી અમારા દર્શક મિત્રોને તમારો પરિચય આપો. મારું નામ કેશવાલા સેજલબેન છે. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું અને વિસાવાડા ગામમાં રહું છું. વાહ વાહ. તો બેન હું તમને આગળ વાત કરી કે જે તમે અભ્યાસ 11મા ધોરણમાં કરો છો, બરાબર? તો તમારી ઉંમર 16 વર્ષની ઉંમર. તો તમને આ ક્યાંથી શોખ જાગ્યો સંતવાણીનો? અમે 4-5 વર્ષની હતી હું ત્યારે મારા દાદાએ થોડાક ભજન શીખવાડ્યા. એ પછી મને આમાં ભજનમાં બહુ શોખ છે એટલે. વાહ. તો બેન તમારે ઘરમાં પણ એક સંતવાણીનો જ માહોલ ખરો ને? હા હા. અને તમારા બ્લડમાં જ કહેવાય ને, તમારા દાદા બોલતા હોય ભજન, એટલે તમારા બ્લડમાં, તમારા લોહીમાં છે આ ભજન, બરાબર? તો બેન આગળ વાત કરતા, જે તમે આ ભજનનો શોખ જાગ્યો, બરાબર? તો આ ભજન જે તમે 5 વર્ષથી હતા તેથી ના બોલો? હા. તો અમારા દર્શક મિત્રોને સજલબેન, એક સુંદર મજાના ગણપતિ વંદનાથી આપણે આ ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ. તો અમારા દર્શક મિત્રોને એક ગણપતિનું ભજન સંભળાવો. સોમ ફૂટી 9 ખંડ ગયા, વાહ બેન, વાહ સજલબેન. કહે કબીર ધર્મદાસ કો જીજે. વાહ બેન. હા બેન. હા. વાહ વાહ. વાહ. વાહ વાહ. જીણા સરોદા
દર્શક મિત્રો, જે બેનનો કંઠ રામદાસ વીરદાસ કહેતા કે અમારે મયારીમાં હમદભાઈ પ્રોગ્રામ થયો તો દિવાળી બેન ભીલનો રામદાસ બાપુને ઘર કે દિવાળી બેન કે કોયલ મારીને ખાઈ ગયા નકા આવો દિવાળી બેનનો કંઠ નો હોય. રામદાસ વીરદાસ કહેતા સુરદાસ હતા, તમે તો નામ સાંભળ્યું અને તમે ભજન સાંભળ્યા બહુ સાંભળ્યા. હજે હું આમાં સાંભળું છું ને જૂના પ્રોગ્રામ. તો દર્શક મિત્રો, માં ભગવતીનો વાસ છે બેનના ગળામાં, સેજલ બેનના. સુંદર મજાને ગણપતિ વંદના બેને કરી. તો સેજલ બેન, તમે પેટી ક્યાંથી શીખ્યા? તમારો ભજન ગુરુ કોણ? મારા દાદા. તમારા દાદા. તમારા દાદાએ તમને પેટી શીખવાડી? ના, એટલે દાદા વગાડતા નહીં, મને ઓટોમેટિક જ આવડતું. અચ્છા, તમારો કોઈ હાર્મોનિયમનો ગુરુ જ? દર્શક મિત્રો, અવળી ઉંમરમાં મેં આગળ વાત કરી કે વય નાની અકલ વધુ ઉજ્જવલ જેના આચાર. એ નાની ઉંમરમાં બેનની પેટીની પકડ એવી છે. મેં બેનના વિડીયા જોયા હતા ઇન્સ્ટાગ્રામમાં. બહુ સુંદર મજાની જે પેટીની પકડ છે અને સંતવાણી સ્પેશિયાલિસ્ટ. તો બેન, જે તમે આ તે તમને પ્રેરણા ક્યાંથી મળી ભજનની? કે તમારો ભજનનો કોઈ ગુરુ કે તમારા દાદા જ ગુરુ? ના, મારા દાદા. મને દાદાએ જ મને શીખવાડ્યા ભજન. વાહ વાહ. નાની હતી ત્યારે. હા હા. તો આગળ વાત કરતા બેન, હું તમને એ તરફ લઈ જાય કે જે તમે આ ગણપતિ વંદનાની જે શરૂઆત કરી, તો તમને રાગમાં બધા ખબર પડે કેટલા રાગ આ છે કેમ? બરાબર. તો તમને પ્રિય રાગ કયો? મને તો બધાય પ્રિય છે એમ કે. ના બેન, બધાય. અમુક રાગ પ્રિય હોય કે ભાઈ મને આ રાગ હવે માલકોસ, પરજ, પ્રભાતી, રામગરી. તો તમને કઈ પ્રિય રાગ તો હશે ને? ફરજ વધારે. હે? તો અમારા દર્શક મિત્રોને પરજ સંભળાવો. તો દર્શક મિત્રો, સેજલ બેન, આપણે એનો પ્રિય રાગ છે જે પરજ. સેજલ બેન, અમારા દર્શક મિત્રોને પરજ સંભળાવો. ભક્તિ કેરો માર્ગ રહે ફૂલડા હા. કેરી પાપડી રે. આહા. ભક્તિ કેરો માર્ગ રહે ફૂલડા કેરી પાપડી રે. વાહ સેજલ બેન. આને સુંગેને સ્વાદ ગણેરો એ હોય. હોય રે. વાહ વાહ. ભક્તિ કેરો માર્ગ રહે ફૂલડા કેરી પાપડી વાહ વાહ. વાહ સેજલ બેન. જે હમદભાઈ અમારે મયારીમાં પરમાર નેભા વિંજા રેડિયો આર્ટિસ્ટ, હા રે. એ પરજની દુનિયાનો રાજા હતો. એટલે સેજલબેને પણ સુંદર મજાને પરજ સંભળાવી. સેજલબેન, તમે નાનપણથી અભ્યાસ કરતા, નાનપણમાં ભણવા જતા, તો તમે સ્કૂલમાં ભજન બોલતા? સ્કૂલમાં બોલતા. કેટલા વર્ષના હતા ને બોલતા? 5-6 વર્ષના જતા. તે દી 4-5 વર્ષના હતા ને બોલતા, બરાબર. તો પેલું વહેલું તમે ક્યું બોલ્યા હતા સ્કૂલમાં? સાચા રે સંતો. એ અમારા દર્શક મિત્રોને સંભળાવો, ખાલી એક કડી. સાચા રે સંતોની માથે ભક્તિ કેરા ઓહો. આવ આચા રે આચા એની નિરખતા નેણા રખે ને નિરખતા ઓહો. ઓ નેણા રખે ને મટી જાય મનડાની દોડ. દોડ. હા સેજલબેન. આવા નિર્માણ મનથી એ નિરખીને જોયું એમ નિર્માણ મનથી ઓહો. નિરખીને જોયું એમ ખોટી મળે નહીં કોઈ. ઓહો.
વાહ સેજલબેન, જે ઈશ્વરે માં ભગવતી સરસ્વતીનો તમારા મેં આગળ વાત કરી કે ગળામાં વાસ છે સેજલબેન, અને જે તમારા લોહીમાં તમારા બ્લડમાં જે ભજન છે સંતવાણી તમે હંગરીને બેઠા. તો સેજલબેન આ તમે સ્કૂલમાં બોલ્યા હતા ને સાસા સંતોને માથે ભક્તિ કેરા મોર, બરાબર, ત્યાંથી તમારી શરૂઆત હા. સ્કૂલથી, હા. બરાબર. હા, અત્યારે તમે 11મા ધોરણમાં અભ્યાસ હા. કરો, બરાબર, અત્યારે તમારી એક્ઝામ ચાલુ છે ને? હા હા. તો પ્રાચીન વાણી જે આપણા સંતોની વાણી છે, જે પ્રાચીન, એ પ્રાચીન વાણીમાં તમને અતિ પ્રિય ભજન કયું? પ્રાચીનમાં જે આપણા જે ભજનો લખી ગયા એમાં તમને પ્રિય પ્રાચીન ભજન કયું? સાચા સંતોની ઈ જ. મને પહેલાથી જ હું ઈ જ બોલી હતી એટલે મને ઈ વધારે પ્રિય. બરાબર. હા. તો જે તમે પ્રાચીન વાણી અમારા દર્શકોને જે સંભળાવી છે ભાઈ, પણ અત્યારના યુગમાં જે યુવા જનરેશન કે જે મેં આગળ વાત કરી કે જે લોકગીતો પાછળ અને વલ્ગર આપણે કહીએ તો કઈ હગાય હિન્દી ગીતો છે જે કાંઈ એની પાછળ દોડશે. તમારે જે આ પકડ છે સંતવાણીની છે, બરાબર, તો સંતવાણીની પકડમાં તમે બીજા કોઈ રાગમાં તમને આ પરસ પછી એ કઈ રાગમાં તમને એક અમારા દર્શક મિત્રોને ભજન સંભળાવો. રત ગોરાને અલખની સાથે, રત ગોરાને અલખની સાથે, નિમલિયા હે ની જારી, નિમલિયા હે ની જારી, જોડે સુજોડે જે નરુ જાગ્યા, જોડે સુજોડે જે નર જાગ્યા, મન મારીને મેવાસી, મન મારીને મેવાસી, ગત ગોરાને લખની સાથે, આદુ ધર્મની આણ ફેરવી, મેળે મળ્યા નર નારી, વાહ સેજલબેન. મેળે મળ્યા નર નારી, કોણ સુથાપનાને વાડી રચાવી, ઓહો. કોણ સુથાપનાને વાડી રચાવી, વેદ બ્રાહ્મણને ટાળી, વેદ બ્રાહ્મણને ટાળી, ગત ગોરાને અલખની સાથે, ગત ગોરાને અલખની સાથે. વાહ વાહ. દર્શક મિત્રો, સેજલબેને સુંદર મજાને ગદ ગોરાને અલખની સાખે સુંદર મજાનું સનાતન ધર્મ વિશે જે સુંદર મજાનું ભજન રજૂ કર્યું. બેન, તમે જે આ ભજન જે રજૂ કર્યું સનાતન ગદ ગોરાને અલખની સાખે, બરાબર, તો તમને વધારે પ્રિય વાણી કોની, કયા સંતોની તમને વધારે વાણી ગમે? ભાઈ સવા બાપાની, મેરામની, કબીર, મુર્દા, સવારામ બાપા, પીપરી. વાહ વાહ. તો બેન એક સવારામ બાપાનું અમારા દર્શક મિત્રોને એક ભજન સંભળાવો, તમને પ્રિય જે હોય.